સ્વાગત છે અમારા નવા બ્લોગમાં મિત્રો। આજે અમારે વરસાદ આવે જો અત્યારે છાંટા પણ આવવા માંડ્યા છે। જો આજ વરસાદ જેવો માહોલ થઈ ગયો જો તમે જોઈ શકો રેડું પણ આવે છે મિત્રો। જોઈ શકો આજે છે ને અમારે પણ વાવણા આવે હમણાં થાવ માંડવાના છે મિત્રો। તમે જોઈ શકો જો પેલા સવારમાં 8 વાગે આવ્યો હતો તો દીવી પર આવ્યો હતો અને જો કેટલો હજુ આદત પણ થઈ ગયો તો હજી આમ રેડું પણ આમથી આવે છે। મોગલમાં આજે હું તમને અમારા બકાલ દેખાડવા જઈ રહ્યો। આજ છે ગુવારની તન હારું જો તમે મિત્રો જોઈ શકો અહીંયા છે ધાણા અને આજે વરસાદ આવ્યો તો અમારે છે ને માંડવી જેટલો વરસાદ છે ને પાણી એટલું ગણ થઈ ગયો તો હજી પણ આવું હોય તો આવી જાય। અહીંયા ધાણા જો મિત્રો તમે જોઈ શકો આ ધાણા પછી અહીંયા નજીકમાં તમે એક ક્યારેક અહીંયા છે ડુંગળી જો એ ઉગી પણ ગઈ। તમારે ડુંગળી ખાવી હોય તો આવી જાજો અમારા ઘેર। પછી આજે વરસાદ એવું માહોલ છે તે ને વરસાદ સવારે થોડોક આવ્યો હતો પછી અટાણે પણ આદળ જેવું વાતાવરણ છે હજી છાંટા પણ થોડા આવે મિત્રો। તમે જોઈ શકો હો તમારે વરસાદ હોય તો કહેજો કોમેન્ટ કરીને કહેજો તમારે વરસાદ હોય તો તમારે વાવણા થઈ ગયા હોય તો અમને પાણી વધ્યું હોય તો એક પાણી મોકલાવજો ને મારા કલેજા લીટર પાણી મોકલાવજો ને મારા કલેજા મિત્રો। તમારા વાવણા થઈ ગયા હોય તો હે ને માંડવી ઉગી ગઈ તો કોમેન્ટ કરીને કહેજો। અમારે તો માંડવી ઉગી ગઈ તમે જોજો અમે વહેલી વાવી હતી અમારે નિયાળનું પાણી છે ને તે અમે વહેલી વાવી હતી। હવે અહીંયા ગુંદરી વાવી તો કાલું વાવ્યું જો મિત્રો અહીંયા મૂરા વાવેલ છે। હવે છે ને અત્યારે અમારે ખડ કાઢવાનું છે તો હવે આપણે નેદવા માંડીએ જો મિત્રો। હવે નેદવાના છે અમે જો છે ને નેદવા માંડ્યા હવે જો મિત્રો તમે જોઈ શકો તમે પણ નેદવા માંડ્યા હોય તો બકાલું અમે પણ નેદવા માંડ્યા છે ખડ નેદવું જાણે કે બકાલામાં કોણ બકાલું નહીં થાય નકર ખડ હતી તો હવે અમે ખડ ઉપાડવાના છે। અમારા રિક્ષામાં છે ને ડિફ્રેશન નાખ્યું છે તો તમે જોઈ શકો હવે ફિટ કરવાનું હોય ટાયર ને બધું તો તમે જોઈ શકો ટાયર નથી અહીં ઊભો રાખ્યો અમે રિક્ષા। તમારા ગામડામાં તમે કેમ વિચારતા હોય અમે તો જો આવો વલ્લો હોય ને આવી ચૂકી જો મિત્રો તમે જોઈ શકો તમે કેમ વિચારતા હોય કોમેન્ટ કરીને કહેજો। અને સિટીવાળા હોય ને તો અહીંયા ગારો હોય ને તો કે છી કીચડ હે પછી ગામડામાં તો પોદરા જ ઉહેડવાના નકરા પોતરા ઉહેડવા હોય છી ભેંસના ગોબર એ રીતના બોલે અમારા ગામડામાં તો ઉહેડવા જ પડે નકર માવું હે ને અલા ધોકો લઈને વાહે દોડે હે અને ક્યાંક હે ને અને જીરીક કંઈક વસ્તુ પડી ગઈ છી આ તો વસ્તુ ગંધારી થઈ ગઈ અને અમારા ગામડામાં જીરીક આ ભેંના પોદરામાં રોટલી કરી ગઈ ને તોય ખાવી પડે છે અમારે જા ભેં છે અમારી અને ભેં જો હોય ને તો કે છી મારા હાથમાં ફોર આવી જાય છે તો અમારે તો કાયમ કામ થઈ ગયું એવું અને અમે દોડીએ તો અમારા હાથમાં તો ફોર ગમે તેવી આવે લોકો પરાણે દોડાવે અમને તો અને ત્યાં દોડ્યું ને કે છી ગંદુ એ રીતના કે મારા હાથમાં ફોર આવી જાય અને પોદરા ઉહેડવા હોય ના હો હું એ કામ કંઈ નથી કરવાની એવા હોય સિટીવાળા। તો આજની કોમેડી અમારી તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો। અને હે ને મિત્રો તમે જોઈ શકો આ અમારો તબેલો છે તમે જોઈ શકો એમાં અંદર વઈ ગયા તબેલો અમે હે ને ઘરે જ જે બનાવ્યો છે અમારા ભાભાને બનાવ્યો જો લાકડા ખોયડા થાંભલિયું ખોલી પછી આનું ઉપર રાઈટ હે બંબુડા ઈ હે ને એનું ઉપર બે ત્રણ અહીંયા હે અમારા પાડો જો તમે જોઈ શકો કઈ બિચારો કેવો બેઠો વરસાદનો। અહીંયા હે અમારું અહીંયા જો અમે માળા બધે ઠેકાણે રાખ્યા છે તમે જોઈ શકો અને જો હજી એક કોમેડી કરી દઉં જો અહીંયા હે ને એટલે કોક શીખ્યારે જો મિત્રો ગામડામાં આવે તો હે ને ભેમો પાસે લઈ જાય કે છી વાસ આવે જો તો કેટલી પોદરાની હવે દેખાય અને કઈક સિટીવાળા પગમાં હે ને પોતરો કચરાઈ ગયો ને તો સિટીવાળા કે છી મારો પગ ભરાઈ રહ્યો અને ઉઘાડે પગે તો મૂળ ના લે સિટીવાળા તમે જોઈ શકો અહીંયા અમે ટ્રેક્ટર રાખ્યું છે અને અહીંયા ભેગું ચરો ખાય છે તમે જોઈ શકો મિત્રો તમે જોઈ શકો અને વાહ અમારા કરણભાઈ ચડીને જવા બેઠા જઈ રહ્યા મેળી પર તો હાલો અમે મેળી ઉપર હાલો આપણે મેળી ઉપર જઈ હાલો તમને મેળીનો લુક દેખાડે।
આપણે રેડી પર આવી ગયા અમે એટલે કે તો તડકો સરસ મજાનો નીકળી ગયો હવે અમે હે ને આવી ગયા હે મેળી ઉપર અને વાઘ કોકને કંઈક હળગાવ્યું છે અને અત્યારે અમારે લાઈટ વાઈ ગઈ વાંચ્યા કે અમારે હે ને ભડકો થયો હજી લાઈટ તો નથી આવી જો આમાં કેવી મસ્તીની લાગી અમે આને અંદર વહી જાય તો એવી આમાં મજા આવે જો મિત્રો અમારે ધાબાનો વ્યૂ તમે જોઈ શકો છો ગીતો પર તમને દેખાતો અને અહીંયા આંબળાનું ઝાડ છે તમે જોઈ શકો છો પછી અહીંયા લીંબુડી છે પછી અમે હમણાં અહીંયા નવું ઘર બનાવીએ એ છે જો અહીંયા છે ટાવર અને અહીં પાણી ભરાઈ ગયું જો મિત્રો જોજો હું આમાં કરીને પાણીનો અવાજ આવે છે પાણી ભરાઈ ગયું પછી અહીંયા અમારે છે ને કુટુંબના ઘરે બધા ભાઈઓના ઘરે આ સાઈડ પણ છે પછી છે ને આ ટાવર હોય એટલે મારા કાકાને કોઈ દી લાઈટ જ માજા અને અમે લાઈટ વિના મરી જાય પછી આ રીંગણીને તમને બધું માંડવીને દેખાતું હોય પછી આ મોગલમાનું મંદિર પણ છે તમને દેખાતું જ હશે અને જો અહીંયા હે ને હાથીને બધું પડ્યું હતું જો તમે જોઈ શકો હો જો તમને એક વાત કહી દઉં લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમને આગળ વધારજો અને સપોર્ટ કરજો અને એક વખત મારા માઇક આવી જશે મિત્રો કાલથી અમે માઇકમાં બધું રેકોર્ડ કર્યું અને જો આપણો મિત્ર આદર થઈ ગયો હે તો આજે હે ને અત્યારનો તમે એટલે જ બ્લોગ ઉતાર્યો હે તો હવે અમે મારી આઈડીનું નામ ખબર હશે જેને નહીં ખબર હોય ને તો અત્યારે બોલી દઉં અને યુટ્યુબમાં ડેઈલી મિની બ્લોગ અને ઇન્સ્ટાગ્રામમાં જી આહિર તમે જોજો મારા બ્લોગ અને અમને સપોર્ટ કરજો લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને કહેજો તમારે વરસાદ હે કે નથી જય દ્વારકાધીશ